ઇઝ ઇટ જસ્ટ મી જેને લાગે છે અમદાવાદનું કલ્ચર બદલાઈ ગયું કે પછી ડુ યુ ફીલ ધ સેમ વે? એક બે દિવસ પહેલાં મેં અદિતિ રાવલની આ રીલ જોઈ, જેમાં એમણે વાત કરી હતી કે કેવી રીતે અમદાવાદમાં કેટલા બધા યંગસ્ટર્સ છે જે રાત્રે કેફેઝની બહાર સ્મોકિંગ કરતા જોવા મળે છે. અને આ ટ્રેન્ડ વધતો જ જઈ રહ્યો છે અને આ એક ડિસ્ટર્બિંગ અને અલાર્મિંગ સિચ્યુએશન છે. બિકોઝ રિસર્ચ એવું કહે છે કે જ્યાં જ્યાં સ્મોકિંગનું લેવલ વધતું જાય, નિકોટિન કયા પણ ફોર્મમાં હોય, પડીકી હોય, માવો હોય કે સ્મોકિંગ હોય, એનું પ્રમાણ જ્યારે વધતું જાય ત્યારે બીજા ડ્રગ્સ આવવામાં વાર નથી લાગતી. અનફોર્ચ્યુનેટલી ગુજરાતમાં નિકોટિન એ ઘણી માત્રામાં લોકો કન્ઝ્યુમ કરતા હોય છે અને એઝ અ સાયકેટ્રિસ્ટ અમે જોઈએ છે કે ઘણા લોકોને તો એ પણ નથી ખબર હોતી કે આ નિકોટિન સૌથી એડિક્ટિવ સબસ્ટન્સ છે. યસ, રિસર્ચ એવું કહી રહ્યું છે કે નિકોટિન છોડવી એ સૌથી ડિફિકલ્ટ થઈ શકે છે. એટલા જ માટે આને એક્સપેરિમેન્ટ તરીકે પણ ટ્રાય ન કરવો એ જ આપણા ભલાઈ માટે છે. અને એકવાર તમે જો એક્સપેરિમેન્ટ તરીકે પણ સ્ટાર્ટ કરી દીધું, તમારા બ્રેનને એની હેબિટ લાગતા વાર નહીં લાગે અને પછી આ એક ગેટવે ડ્રગ તરીકે બની જશે. ગેટવે ડ્રગનો મિનિંગ એ છે કે એકવાર તમે કોઈ એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરી દીધો કોઈ માઇનર સબસ્ટન્સનો, તો આપણું બ્રેન બીજા એડિક્ટિવ સબસ્ટન્સ તરફ દોરાતું જાય છે અને હાયર ઓર્ડર સબસ્ટન્સીસ, ડેન્જરસ સબસ્ટન્સીસ લાઈક કોકેન, મિથાઇલફેનિડેટ અને કેનાબિસ અને એનાથી પણ ઘણા ઇન્જેક્ટેબલ યુઝીસ એ પણ વધી શકે છે. તો એઝ ગુજરાતી આપણે બધાએ આ પ્રણ લેવો જરૂરી છે કે સ્મોકિંગ, નિકોટિન, માવા, પડીકી એને અટકાવવું ઘણું જરૂરી છે. અને આપણી આસપાસ પણ કોઈ લોકો આ જો કરતા હોય તો પ્લીઝ એમને મેં રેકમેન્ડ કરો કે આમાંથી જલ્દીથી બહાર આવે, એના માટે મદદ લે. ડૉક્ટર્સની હેલ્પ અવેલેબલ છે, સો પ્લીઝ સીક આઉટ હેલ્પ ઇન ટાઈમ. ટેક કેર ઓફ યોરસેલ્ફ.